એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છે કે તમે બધા જ મજામાં છો? અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને હું થઈ ગઈ છું રેડી. અને આજે બ્લેક ડે છે એટલે અમે લોકોએ બ્લેક કપડાં પહેરી છે. સોરી, બટ બ્લેક ડે નથી, પણ અમે લોકોએ એવું ડિસાઇડ કર્યું છે કે આજે બ્લેક કપડાં પહેરીશું. અને આજે જવાનું છે ઓપનિંગમાં, તો આજે બધા ભેગા થવાના છે. પાછા માનસી ભાભીની લોકો મને લેવા આવે છે અને પછી ત્યાંથી અર્પિત મને ઘરે મૂકવા આવશે, એવું કંઈક છે. તો ચલો ત્યાં જઈને તમને લોકોને બતાવીશ કોણ આવે છે કોણ નહીં, અને બધા સાથે મળાવીશ. તો ચલો બન્યા રહેજો, સ્ટે ટ્યુન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બહુ ટાઈમ પછી મળ્યો નહીં, શું કેવું છે તારે? અને આજે બ્લેક ડે સેલિબ્રેટ કરી રહ્યા છે આપણે. બધાએ બ્લેક બ્લેક પહેર્યું છે. યસ. હાય સમીરભાઈ, મજામાં? બોલ સીમા, તું કંઈક કહી દે હવે. બહુ દિવસ પછી આપણે ના બોલે. હા, પણ તાર બીજું શું કેવું છે? કઈ નહીં, આ સમ બ્લેક બ્લેક પહેરીને બધાએ આમ મસ્ત બધાએ enjoy. જે જોશે ને તેમ કહેશે કે આ બધાએ શું સાચી વાત છે. આ સીન કે પણ મેં તો માનસે બેન કીધું તું, મેં કીધું આપણે બધા બ્લેક પહેરીશું, તો કે હો પહેર, કે આપણે બધા પહેરવાનું જ છે કે. તો એ લોકો બી હજી આવે છે, હે ને? પહોંચી છે. પહોંચી ગયા? તો ચાલો આપણે બી ફટાફટ પહોંચી જઈએ. ફાઇનલી સ્માર્ટ પોઈન્ટમાં હું પહોંચી ગઈ છું. અહીંયા બધા બેઠા છે. હાય દીદી. હાય મામી. હાય, કેમ છો? શું કેવું છે તમારું? બહુ ટાઈમ પછી બધા મળ્યા નહીં? બોલો, કાલથી ચાલુ, કાલથી આવી જશું. હા તો ટાઈમ પ્રસંગ ચાલુ કર. એક દિવસ મારા ઘરે, એક દાડ તમારા ઘરે, એક દાડ સીમાંડ ઘરે, એક દાડ માનસેબીન ઘરે. રાખો તે કઈ દૂર જતા રહો, જાઓ. પાક્કું પાક્કું બોલે. આમ તો કોઈ ન તો ના, પોયણ ભૂલાય થોડી. જૂની ગઈ થઈ ગઈ. ના ના, હજી તો 2 વર્ષ જ થયા છે. આવજો. ખાવાની પાછા ક્યારે મળીશું બહુ જલ્દી જલ્દી. બાય. આવજો. રચિતા આજે ત્યાં આવી, અમારા ચેતનભાઈનું ઓપનિંગ હતું, ત્યાં આવી બધાનો બ્લોગ લીધો, મને લેવાનું ભૂલી ગઈ. Yes. કહેવત છતાં છતાં તમને હાય એકદમ બાય. અને આવજો બી કહી દો નહીં. અમારા ઘરે નહીં આવતા, આ લોકો મોટા માણસ થઈ ગયા છે એટલે. અમારે નવી થઈ ગયું કે અમારે દેવસ્થાન ચાલુ છે. ઓકે. તું આની શું કરી સોમ મંગળ બંને 2 દિવસ આપણે જોડે છે. મંગળવાર અને અમુક માણસો તો એટલા બીજી છે ને કે જેની કોઈ વાત કરવા જેવી નહીં, જે મનમાં મલખાય છે. બાય કઈ નહીં, જઈ આવો. બાય. ના ના, મૂકી દીધો. હાય બાય. બાય. આ જો કેવી બેઇજ્જતી કરે છે મારી. ચલો કઈ નહીં, ચલો બાય. અત્યારે વાગવામાં થઈ ગયા છે 5 અને અત્યારે મમ્મી બનાવે છે પોપકોર્ન. અને ઘરે આવીને તો થોડી વાર આરામ કર્યો છે, પછી ઉઠી હાલ. અને મમ્મી પછી કે પોપકોર્ન બનાવી દઉં, નિશુને ખાવા છે એટલે. તો કંઈ મમ્મી પોપકોર્ન બનાવી દે એટલે આપણે ખાઈ લઈએ. શું ખાવાનું? શું ખાવાનું છે? કોણે કીધું? બોલ બોલ. પપ્પાએ કીધું પોપકોર્ન ખાવ. ઓ પપ્પા, પપ્પા પોપકોર્ન ખાય? પપ્પા તો છે જ નહીં. નિશુ પોપકોર્ન ખાશે, હે ને? પોપકોર્ન ખાઈએ, મૂવી જોવા જઈએ ત્યાં પછી આપણે પોપકોર્ન ખાઈએ, હે ને? મમ્મી પોપકોર્ન લઈને આવી ગઈ છે. હાલ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી પોપકોર્ન બનાવી દીધા નહીં આજે. યસ, ગરમ ગરમ પોપકોર્ન. નિશુ કે પોપકોર્ન ખાય, મૂવી જોવા જઈએ. તો કે નહીં, હવે ખાઈ લઈએ. બોલ, શું કહે છે? હા, નિશુની ફિયા ક્યાં ગઈ? ગામમાં 7:30 થઈ ગયા છે અને અહીંયા અમારા શંભુ જો હિંચકા ખાય છે. નિશુ, શંભુ હિંચકા ખાય છે ને? હે ને? કેવા હિંચકા ખાય છે ને બેટા? જો સ્ટન કરે છે બી અમારા શંભુ. યસ, શંભુને તો હિંચકા ગમે છે. હા બેટા, બેટમેન છે. અને શંભુને મજા પડી ગઈ છે નહીં મમ્મી? શું કેવું છે તારે? મજા પડી ગઈ શંભુને તો. યસ. આપણે ક્યાં જઈએ બેટા? નાનું વાહીના ઘેર હે ને. મમ્મી, તમારા બેનના ઘરે જવા માટે એક્સાઇટેડ? બહુ જ. તો ગાઈઝ, અમે રાત નક્કી કરીને અત્યારે અમે લોકો વસ્ત્રાલ જઈએ છીએ. અમારું તો નક્કી જ નહોતું, મતલબ કાલે જવાનું હતું ફાઇનલ, બટ અત્યારે રાત્રે જ નીકળી ગયા છે. તો કંઈ નહીં, ત્યાં જઈને બધા સાથે વાત કરાવું તમને. તો બન્યા રહેજો. ઓય, તું શું કરે છે? તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે ને અહીંયા નિશુ અને માહિત બંને મસ્તી કરી રહ્યા છે. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11, તો ચલો હવે સૂઈ જઈએ.
બાય કહી દે બેટા બાય. એ બધું ગોઠવે છે અત્યારે. બસ ગઈશ આજે તો ઓપનિંગમાં ગયા હતા અને બહુ જ હજી નાનો બ્લોગ બન્યો છે બિકોઝ જેટલો બન્યો છે એટલો મેં શૂટ કરી દીધું છે. મેં કીધું કંઈ નહીં, ચલો આપણે ઓડિયન્સને બતાવીએ કેમ કે એ લોકો બહુ જ વેઇટ કરે છે. પછી કહે છે કે દી તમે રેગ્યુલર બ્લોગ નથી મૂકતા, એટલા માટે મેં આજે બ્લોગ બનાવી દીધો હતો. તો બસ ગાઈસ આજે આ રીતે પૂરા મળ્યા, એન્જોય કર્યું. ખબર નહીં સોમવાર જવાનું છે કે મંગળવાર જવાનું છે મારે, તે કંઈ હજી ફાઇનલ નથી. તો બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.